લપેટમાં। કરજણ તાલુકાના ચોરભુજ ગામમાં અચાનક આગ ફાટી નીકળતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। ગામના પરમાર ફળિયામાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી 3 મકાનોને પોતાની લપેટમાં લઈ લીધા હતા। આ ભીષણ આગમાં મકાનોમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। ચોરભુજ ગામના પરમાર ફળિયામાં આવેલા એક બંધ મકાનમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો। પવનના વેગે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલા અન્ય 2 મકાન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા જોઈ આખું ગામ મદદે દોડી આવ્યું હતું। ગ્રામજનોએ ટ્રેક્ટર અને ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા ભારે મથામણ કરી હતી। આગની ભયાનકતા જોઈ તાત્કાલિક કરજણ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને બુઝાવી હતી। સદનસીબે આગ લાગી ત્યારે મકાનમાં હાજર લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ પરિવારોની વર્ષોની મહેનતથી ભેગી કરેલી ઘરવખરી, અનાજ, કપડાં અને કિંમતી સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો છે। ભીષણ આગના તાંડવ બાદ 3 મકાનો રહેવાલાયક રહ્યા નથી। હાલમાં વહીવટીતંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવા માટે પંચનામું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોતાની નજર સામે જ આખું ઘર બળીને ખાખ થતા અસરગ્રસ્ત પરિવારોમાં આક્રંદ જોવા મળ્યો હતો।